પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ગીત શાસ્ત્ર 100. આ ગીતમાં ગીત કરતા યહોવાની ઉત્તમતા, યહોવાની કૃપા અને યહોવાની સત્યતાને યાદ કરાઈને સર્વને યહોવાની આભાર સ્તુતિ પ્રગટ કરવા માટે પ્રોત્સાહન આપે છે. ગીત શાસ્ત્ર 100 અને 5 એ કહે છે, યહોવા ઉત્તમ છે, તેમની કૃપા, એમની દયા, એમનો અખૂટ પ્રેમ એ સર્વકાળ અને તેમની સત્યતા એટલે કે યહોવાનું વિશ્વાસુપણું પેઢી દર પેઢી ટકી રહે છે. ગીતશાસ્ત્ર 34:8 યહોવાની ઉત્તમતાનો અનુભવ કરવા માટે ગીત કરતા આમંત્રણ આપતા લખે છે, અનુભવ કરો અને જુઓ કે યહોવા ઉત્તમ છે. જે માણસ તેમના પર ભરોસો રાખે છે તેને ધન્ય છે. ગીતશાસ્ત્ર 103 અને એની 10 અને 11મી કલમોમાં ગીત કરતા યહોવાની કૃપા કેટલી વિશાળ છે અને તેનો આશીર્વાદ આપણને કેવી રીતે મળે છે તે પણ જણાવે છે. એ લખે છે, યહોવા આપણા પાપના પ્રમાણમાં આપણી સાથે વર્ત્યા નથી ને આપણા ન્યાયના પ્રમાણમાં તેણે આપણને બદલો વાળ્યો નથી. કેમ કે જેમ પૃથ્વીથી આકાશ ઊંચું છે તેમ તેમના ભક્તો પર યહોવાની કૃપા વિશાળ છે. પ્રભુનો આભાર. પણ વાલાઓ, જો ઈશ્વરની કૃપા, ઈશ્વરની દયા, ઈશ્વરના અખૂટ પ્રેમના લીધે મારા પાપના અને અન્યાયના પ્રમાણમાં ઈશ્વર મને બદલો વાળી આપતા નથી, એનો અર્થ હું બીજો ના કરું. કારણ કે સંત પાઉલ રોમી 2 અને 4 સ્પષ્ટ જણાવે છે કે ઈશ્વરની કૃપા, ઈશ્વરની સહનશીલતા અને ઈશ્વરનું વિપુલ ધૈર્ય દરેકને મને પસ્તાવો કરવાની પ્રેરણા આપે છે કે જેથી મનુષ્ય પાપમાંથી અને અન્યાય કરવામાંથી પાછો ઈશ્વર તરફ ફરે. ગીતશાસ્ત્ર 103 અને 17 ગીત કરતા જણાવે છે, પણ યહોવાની કૃપા તેમના ભક્તો પર અનાદિકાળથી તે અનંતકાળ સુધી છે અને તેમના સંતાનના સંતાનોની સાથે યહોવા પોતાનું વિશ્વાસુપણું કાયમ રાખે છે. આ સઘળા આશીર્વાદો જો આપણે યાદ કરીએ તો ગીત કરતા પણ ગીતશાસ્ત્ર 100 એની 1, 2 અને 4 કલમોમાં સર્વ લોકોને સ્તુતિગાન અને આભાર સ્તુતિ સહિત યહોવા ઈશ્વરની સમક્ષતામાં ઉપસ્થિત થવાના માટે ઉત્તેજન આપે છે. એ કહે છે, હે સર્વ દેશો, યહોવાની આગળ જય જયકાર કરો, આનંદથી યહોવાની સેવા કરો, ગાતા ગાતા તેમની આગળ આવો, આભાર માનતા માનતા તેમના દ્વારોમાં અને સ્તવન કરતા કરતા તેમના આંગણામાં આવો. યહોવાનો આભાર માનીને યહોવાના નામને ધન્યવાદ આપો. માનો ઈશ્વર આપણી સાથે છે અને જ્યારે પણ ઈશ્વરની સંગતમાં, ઈશ્વરની હજુરમાં જઈએ ત્યારે આપણે આભારી અંતઃકરણે જઈએ. આમેન.